નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ખામેની એટલે કે ઈરાનના સુપ્રીમ લીડર એણે શુક્રવારની નમાઝ પછી ભેગી થયેલી 1 લાખની મેદનીને સંબોધીને એવું કહ્યું કે આપણે સમગ્ર વિશ્વના મુસ્લિમોએ ઇઝરાયલ સામે લડવા એક થવાનું છે. અને એણે ઈરાનિયન ભાષામાં ઉત્સાહપૂર્વક ભાષણ કર્યું, જેને આપણે જે અંશ ઇંગ્લિશમાં આપણે વાંચ્યા કે ગુજરાતીમાં વાંચ્યા, એના પરથી એવું લાગે છે કે એ આખા દુનિયાના મુસ્લિમોને ઉશ્કેરીને ઇઝરાયલ સામે લડાવવા માંગે છે. પરંતુ ખરેખર જે બાહ્ય મુસ્લિમો છે કે જે સમજુ મુસ્લિમો છે, ત્યાં આવા ફેનેટિક માણસ કે મુલ્લાની વાતમાં આવીને કારણ વગરના જંગ માટે તૈયાર થશે, એક સવાલ છે. બીજો સવાલ એ છે કે ઈરાનનું વર્લ્ડ વાઇડ લેવલના બીજા મુસ્લિમ દેશો આગળ ખરેખર ફોરેન પોલિસી વિશે જોઈએ તો ખરેખર ઉપજે છે કેટલું. ઈરાનની સપોર્ટમાં બીજા કેટલા મુસ્લિમ દેશો છે. ધારો કે પાકિસ્તાન આજે કહે છે કે ભાઈ ઈરાનનું ખાસ મિત્ર છે, પણ વખત આવે ત્યારે આ જ પાકિસ્તાન ઈરાનના પીઠમાં ખંજર ભોગશે, એ લખી રાખો તમે મારા શબ્દ. કારણ કે અમેરિકાએ હમણાં જ એને $550 મિલિયન થી વધારેની પાકિસ્તાનને સહાય કરી છે. અમેરિકા શું કામ એને સહાય કરે? નથી પાકિસ્તાનમાં તેલના કુવા, નથી બીજું કઈ, લુખ્ખો દેશ છે, આખો ભિખારીઓનો દેશ છે. એવા દેશને અમેરિકા એટલા માટે સહાય કરે છે, સહાય નથી કરતું, કરપ્શન આપે છે એક પ્રકારનું ત્યાંના સૈન્યને, ત્યાંના સત્તાધીશોને, કે વખત આવે ત્યારે અમે કહીએ એ પ્રમાણે તમારે કરવાનું છે. અને જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જાહેર થશે તો અમેરિકા પાકિસ્તાનને દંડો બતાવીને કહેશે કે તમારે ચૂપ રહેવાનું છે, અથવા તો તમારે ઈરાનને સપોર્ટ નથી કરવાનો. આ બાબત પર, આ બધી બાબતો પર આપણી સાથે ચર્ચા કરવા માટે આજે હાજર છે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ અને રાજકીય વિશ્લેષક પણ છે હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર, દર્શકોને બી ખૂબ ખૂબ નમસ્કાર. હવે તમે જે વાત કરી ને, 2 પ્રશ્નો પૂછ્યા મને. ખમેનીએ કર્યું, આયતોલ્લાએ તો શુક્રવારની નમાજ પછી કહી દીધું. એનું કારણ શું છે? 5 વર્ષની અંદર પહેલી વાર આ ખમેની જાહેરમાં આવીને પોતાના લોકોને સંબોધે છે. આપણે જોયું, બહુ મોટું ક્રાઉડ હતું, 1 લાખનું ક્રાઉડ હતું. પણ ઈરાન કેટલો મોટો દેશ છે સાહેબ. હવે ઈરાનની અંદર લોકોને નવાઈ લાગશે, બધાને તો એમ થશે કે હવે આ તો વિશ્વયુદ્ધ ભટકી જવાનું. પણ આ છે ને, તે ખમેનીની બોખલાહટ કહે છે, ગભરાટ, કે એક વાર તો વાર કરી દીધો. એ લોકો પહેલા ઇસ્માઇલ હનિયાને માર્યો ઈરાનની અંદર આવીને ઇઝરાયલે, એટલે 300 રોકેટ ચલાવ્યા, જાનહાની નહીં થઈ. પછીથી હવે નસરુલ્લાને માર્યો, બતાવવા માટે બીજા 200 રોકેટ ચલાવ્યા. થયું કશું નહીં, ઇઝરાયલની અંદર ચકલું બી ન મર્યું. હવે સ્થિતિ એ આવી ગઈ છે, ઇઝરાયલે તો કહી દીધું છે, અત્યાર સુધી તો ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હતું હમાસની સામે, હિઝબુલ્લાની સામે. એ બંને રાષ્ટ્ર નથી, એ ઈરાનના ખંડિયા છે. જ્યારે ઈરાન એક રાષ્ટ્ર છે અને ઇઝરાયલ એક રાષ્ટ્ર છે. હવે ઇઝરાયલના સાર્વભૌમત્વ ઉપર પડકાર કર્યો ઈરાને રોકેટ મારો કરીને, એટલે ઇઝરાયલનો પોતાનો યુએનના ચાર્ટર પ્રમાણે પોતાનો એ હક છે કે હવે તે સામો પ્રતિકાર કરી શકે. આની જ રાહ જોવાઈ રહી હતી. ઇઝરાયલ અને અમેરિકા માત્ર આની રાહ જોતા હતા, દર્શક મિત્રો, કે કંઈક ઈરાન આવું કંઈક કરે અને પછી હવે તૂટી પડીએ. ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ, એ લોકો જે ન્યુક્લિયર પ્રોગ્રામ બનાવે છે, એવું કહેવાય છે કે જમીનની અંદર 60 ફૂટ નીચે છે. પણ ઇઝરાયલે એ વાતને આપણને દુનિયાને બતાવી દીધી, કેટલા ફૂટ નીચે એ લોકો જઈને બોમ્બ મારી શકે છે અને નાશ કરી શકે છે. ઈરાનની ન્યુક્લિયર સાઇટ, ઈરાનની ઓઇલ રિફાઇનરીઝ, ઈરાનના બંદરો અને ઈરાનનો એનર્જી સપ્લાય, આ 4 જગ્યા ઉપર જો ઈરાનની નેતાગીરીની સાથે ઇઝરાયલ બોમ્બ મારો કરે તો શું ઈરાન પાસે કોઈ પ્રકારનું વાયુદળ કે એરશીલ્ડ, હવાઈ સુરક્ષા જેને કહીએ તો છે ખરી? નથી. ઈરાન પાસે જે પણ છે તે ડ્રોન્સ છે અને મિસાઇલ્સ છે, પણ ઈરાનનું એરફોર્સ નથી. નગરને કહી શકાય એવું એરફોર્સ છે. એટલે હવાઈ હુમલાનો સામનો કરવો ઈરાન માટે બહુ મુશ્કેલ છે. બીજી તરફ ઇઝરાયલને સપોર્ટ આપવા માટે, એટલે કે ઇઝરાયલ પર હુમલો થાય તો તેની રક્ષા કરવા માટે અમેરિકાએ એના 2 નૌકાબેડા, જેને આપણે કહીએ, તે 2 મેડિટેરેનિયનમાં અને ગલ્ફમાં મૂકી દીધા છે, અબ્રાહમ લિંકન અને ફ્રેડી ટ્રુમેન. એટલે 50-60 હજારનું આખું તરતા શહેરો છે આ 2, કે જેમાં જાત જાતની ફ્રિગેટ્સ હોય, જાત જાતના ડિસ્ટ્રોયર્સ હોય, જાત જાતનું એ હોય.
હવે એ બધું મૂકી દીધું છે. આવી સ્થિતિની અંદર શું કોઈ ડાયા માણસને, સમજદાર માણસને, રેશનલ માણસને એવી ઈચ્છા થાય કે આ યુદ્ધમાં જઈને હું પડું ઈરાનની સાથે અને મારી જાતને ખતમ કરું? એના કરતા મોટી ફોલ્ટ લાઈન એ છે કે જેમ ઘણીવાર આપણા વિપક્ષના નેતા પેલા કહે છે ને કે જાતિઓમાં વહેંચી દઈશું. સાહેબ, હિન્દુઓમાં જેટલી જાતિ છે ને એનાથી વધારે જાતિવાદી વૈમનસ્ય મુસ્લિમોમાં છે. ઈરાન એક શિયાપંથી રાષ્ટ્ર છે અને જેટલા સુન્નીપંથી રાષ્ટ્રો છે તે લોકો અલ્ટિમેટલી એની સાથે નહીં જાય. અને સુન્નીપંથી રાષ્ટ્રો કયા? સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, બહારીન. આમાંના કોઈએ એમ કીધું કે અમે મુસ્લિમો પર અત્યાચાર થાય છે, અમે યુદ્ધમાં ઝંપલાવીશું? આમાંના કોઈએ તો કશું નથી કીધું. કુવૈત. હવે એટલે ઇસ્લામિક વિશ્વમાં પણ દેખીતી રીતે બે ભાગ થઈ ગયા છે. એક લિપ સર્વિસ આપવાનું, એટલે કે નિવેદનો આપવાનું ભાગ કે હા અમે આને ધુતકારીએ છીએ, પણ એનાથી આગળ કશું નહીં. પાછલે બાને જઈને કે ઈરાન ઇઝરાયલને કહેશે મારો મારો મારો. સાહેબ, મેં પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે ઇઝરાયલી સિક્રેટ સર્વિસ મોસાદ ના ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો છે સાઉદી અરેબિયા અને યુએઈ દેશો સાથે. હવે આવી સ્થિતિમાં ખમેની તો બહાર આવીને કે એનો ગભરાટ બતાવે છે કે અમે કરતા તો કરી દીધું, હવે મરી ગયા ભાઈ. કેમ કે હવે ઇઝરાયલ ડિસપ્રપોર્શનેટ અટેક જેને કહેવાય ને રિપ્લાય એ આપશે. એવું નહીં કે કોઈએ ગાલ પર એક તમાચો માર્યો તો એ સામો એક જ મારશે. એ તો એટલું મારશે કે મારીને દુબ્બો બનાવી દેશે. હિમાંશુભાઈ, અને એક બીજો એક મુદ્દો થોડો આપણે ચર્ચા જેવો છે કે જે ઈરાને મિસાઇલ હુમલો કર્યો ઇઝરાયલ પર, કેટલાક એનાલિસિસ એવી રીતના કરે છે આનું કે આ ઇઝરાયલ માટે બ્લેઝિંગ ઇન ડિસ્ગાઇઝ છે. કારણ કે અત્યાર સુધી ઇઝરાયલને ખબર હતી ઈરાન બધા ષડયંત્રની પાછળ છે, હિઝબુલ્લા પાછળ પણ ઈરાન છે અને પેલેસ્ટાઈનીઓને એની સાથે પણ પાછળ ઇઝરાયલ છે, સોરી ઈરાન છે. પણ એ જો સામેથી કોઈ પણ ઉશ્કેરાટ વગર ઈરાન પર આક્રમણ કરે તો વર્લ્ડ વાઇડ એને સફર કરવું પડે કે એને ઠપકો પડે કે ઘણા દેશો વિરુદ્ધમાં થઈ જાય. હવે તો ઇઝરાયલ પાસે એક નક્કર કારણ છે. અમેરિકાએ પણ હવે કહ્યું છે કે જ્યારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો તો હવે ઇઝરાયલને એનું રક્ષણ કરવાનો હક છે. એટલે બધા એમ માને છે કે ઇઝરાયલ ગભરાઈ જશે કે ઈરાનના હુમલાથી ઇઝરાયલને નુકસાન થયું છે. ઓન ધ કોન્ટ્રરી મને એમ લાગે છે કે ઇઝરાયલ તો ખુશ છે કે ભાઈ ઈરાને એના પર જે રોકેટ મારો કર્યો હવે એને ખુલ્લી જમીન મળી ગઈ છે પ્રતિ હુમલો કરવાની. બહુ સીધી વાત છે ને, બહુ સીધી વાત છે. ઇટ્સ અ લાયસન્સ ટુ કિલ. મેં કહ્યું ને કે લાંબા સમયથી છેલ્લા 10 વર્ષથી એક કોર્નરમાં ઈરાનને લાવવાની કોશિશ કરી રહ્યા હતા અમેરિકા અને ઇઝરાયલ, કે જેનાથી ખુલ્લમ ખુલ્લા ઈરાન બહાર આવે એ લોકોની સામે. અને આ નસરુલ્લાના મોત પછી જે એનો પ્રતિકાર કરવા માટે જે આ રોકેટ ચલાવ્યા ઈરાને સીધા એની ધરતી ઉપરથી ઇઝરાયલ ઉપર અને ઇઝરાયલની સંસ્થાઓ, ગુપ્તચર સંસ્થાઓના ઓફિસો ઉપર એ તો કશું લાગ્યા નહીં, નુકસાન તો કશું નહીં થયું, પણ આનાથી એ ખુલ્લું પડી ગયું. બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ, જેને તમે પોતે કહ્યું કે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. હવે ઈરાન માટે લાયસન્સ ટુ કિલ છે. અને સૌથી મજાની વાત એ છે કે હવે આ 2 મહિનાનો સમયગાળો છે. અમેરિકાના નવા પ્રમુખ 2025ની શરૂઆતમાં આવે, ચૂંટાઈ જાય ત્યાં સુધી અમેરિકાનું કોઈ ધરીધોરણી નથી. અત્યારે જો બિડેન માટે એવું કહેવાય છે અંગ્રેજીમાં લેમ ડક પ્રેસિડેન્ટ છે. એટલે એવા પ્રેસિડેન્ટ છે કે જે પ્રેસિડેન્ટ તો છે પણ એને ખબર નથી કે એના રસ્તે બધું ચાલી રહ્યું છે અને એક્ઝેક્ટલી આ વસ્તુ બની રહી છે. આવી સમયે ઇઝરાયલને કોઈ હાથ પકડીને કહે કે તમે બેસી જાઓ અને તમે હુમલો નહીં કરો, એ ઓબામાએ કરેલું, પણ અત્યારે એવું કશું નથી. અને એટલે જ એવો એક ડર રખાઈ રહ્યો છે કે ઈરાનનો અત્યારે હવે કચ્ચર ઘણ વાળવામાં આવશે. અને આખા ઇસ્લામિક વિશ્વને જોઈએ, મુસ્લિમ ઉમ્મામાં જે કહે છે ને લોકો, મુસ્લિમ ઉમ્મામાં અડધો દેશો જે સુન્નીપંથી છે તે લોકોનું સીધું કહેવું છે કે ઈરાનની દાદાગીરી બહુ થઈ ગઈ. જો ઇઝરાયલ એને મારતું હોય તો મારવા દો. અને બીજો એક હેમંતભાઈ, બીજી પણ એક વાત અગત્યની વાત એ છે કે ઈરાનની સામાન્ય પ્રજા જે છે ને એ આ મુદ્દાઓથી ખુશ નથી. આ રૂલ કરી રહ્યા છે આના વર્ષોથી. એ પણ ત્યાં શું છે કે આ લોકોની સિક્રેટ પોલીસ ઈરાનની એટલી ખતરનાક છે કે જો ખુલ્લીને વિરોધ કરવા જાય
તો એની ધરપકડ કરીને લઈ જાય છે. એમનું શું થયું કોઈને ખબર નથી પડતી. એટલે ઈરાનની પ્રજા ચૂપચાપ બેઠીને જોઈ છે, પણ અંદર ખાને તો ઈચ્છે જ છે કે આ રિજીમ બદલે. અને આ જો ઇઝરાયલ હુમલો કરે તો આપોઆપ આ બધા જો ભાગી જાય કે અથવા તેમને સત્તા પલટો થાય તો સામાન્ય પ્રજા તો ખુશ જ છે એનાથી. એટલે આ ઈરાનના સત્તાધીશોને પોતાના લોકો જો સપોર્ટ નહીં કરતા હોય તો યુદ્ધ જીતવું મુશ્કેલ છે એના માટે. નહીં, ઈરાન માટે યુદ્ધ જીતવું મુશ્કેલ. તમે જે વાત કરી ને કે જુઓ સાહેબ, અલ્ટિમેટલી ઈરાન એક ઝોરાસ્ટ્રિયન રાષ્ટ્ર. ત્યાંની પ્રજા ઇસ્લામમાં કન્વર્ટ થઈ શિયાપંથી બની તે પેલા ઝોરાસ્ટ્રિયન નથી. આ વસ્તુને આપણે ભૂલી નહીં જવી જોઈએ, રૂટ્સને ભૂલી નહીં જવા જોઈએ. અને તમે જે બીજી વાત કરી ને કે ઈરાનની પ્રજા, સાહેબ અહીંયા તો ખુલ્લે આમ વાત ચાલે છે આજે કે ઈરાનમાં 1979 પહેલા જે રાજ્ય હતું, શાહની હકુમત હતી, અને ત્યારે એવું કહેવાતું કે ઈરાન સૌથી મોડર્ન એશિયન રાષ્ટ્ર હતું. બુરખાને એની તો વાત જ છોડી દો, બિકીની પહેરીને ઈરાની મહિલાઓ બીચ ઉપર જોવા મળતી હતી તે સમયે. સીધી ભાષામાં લોકોએ સમજાવીએ તો લોકોને તો આ બધા નથી, પણ મુલ્લા રિજીમે ત્યાંની જે ખમેની રિજીમ છે તેને એ લોકોને એટલા બધા દબાવી રાખ્યા છે કે એ સ્પ્રિંગની જેમ જ્યારે ઉછળશે ત્યારે જે રિજીમ ચેન્જની વાત અત્યારે ઈરાનમાં થઈ રહી છે તે વાત સત્ય બનશે. અને બેન્જામિન નેતન્યાહુએ, બીબીએ, ઇઝરાયલના મુખ્ય વડાપ્રધાને ભાઈ સીધી યુનોથી ઈરાનની પ્રજા સાથે વાત કરી કે અમને તમારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી, અમને તમારી ઉપર બેઠેલી આ જે એક પ્રજા છે તેની સાથે તકલીફ છે અને તેને અમે ખલાસ કરીશું. વિલ ફાઇટ ટુ ફિનિશ. અને ઇઝરાયલ માટે એવું કહેવાય છે કે વેન દે બિલીવ સમવન ઇઝ ધેર એનિમી, તો એના દુશ્મનને એ દુનિયાના પાતાળમાંથી શોધી કાઢે છે. અને નસરુલ્લાહને પાતાળમાં ધરબી દીધું. અત્યારે ખમેનીની વાત એવી છે કે ખમેની જે એના સિક્રેટ બંકરમાં બેઠો હતો ત્યાંથી ખસેડીને એને એકદમ અતિ સિક્રેટ બંકરમાં લઈ જવા હોય. હવે અતિ સિક્રેટ બંકર એટલે શું કે ખમેનીને પોતાને ખબર નથી વેર હી ઇઝ, પણ મોસાદ એમ કહે છે વી નો વેર યુ આર. ઇઝરાયલી મોસાદ સીધું સાદું એમ કહે છે કે વેર યુ આર. એટલે ઇઝરાયલી અત્યારે જે આજે આંકડા દેખાય છે ને તમને, લોકો જે રીતે ખમેનીની સભામાં આવી ગયા, યસ IRCG છે ત્યાં, ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડની યુનિટ છે કે જે સત્તાને બરકરાર રાખેલી છે અને સત્તા તરફી મુલ્લા તરફી લોકો પણ છે. પણ એ બે વચ્ચે જેવી રીતે ભારતમાં બે રાજકીય પક્ષોના ક્લેશ થતા હોય છે, એક સ્વસ્થ લોકશાહીમાં થાય, બધા લોકો એ લોકો તરફી નથી, એવી જ રીતે રિજીમ ચેન્જમાં માનનારા કે આ પ્રકારની હિંસામાં જીવનારા લોકો પણ નથી. હવે એ લોકો જ્યારે બહાર આવશે ત્યારે અંદરથી બળવો થાય. ઇઝરાયલ એકચ્યુઅલી તો આ રસ્તો અપનાવી રહ્યું છે કે અંદરથી બળવો થાય એવી સ્થિતિ પેદા કરી રહ્યો. એમાં તમે જે બીજો પ્રશ્ન કર્યો ને પાકિસ્તાનનો, એક વસ્તુ બરાબર સમજો, પાકિસ્તાન અને ઈરાનની જ્યાં આપણે વાત કરીએ ત્યાં એક વસ્તુ બરાબર સમજવાની, પાકિસ્તાન ઇઝ અ સુન્ની કન્ટ્રી, સુન્ની ઇસ્લામિક. ઈરાન ઇઝ અ શિયા ઇસ્લામિક. એ બે વચ્ચે ઘણી બધી બાબતોમાં ડિસ્પ્યુટ ચાલતા જ કરતા. અને અત્યારના પાકિસ્તાનનો જ્યાં સુધી સવાલ છે એનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. ગુજરાતની જેટલું GDP છે ને એટલી GDP ખાલી પાકિસ્તાનની છે. અને પાકિસ્તાન માટે ઘણા બધા લોકો તો એમ કહે છે એક હીરા મંડી છે, છમિયા નાચેગી, ડોલર ફેંકો છમિયા નાચેગી. તમે વાત કરી $450 બિલિયન હમણાં જ આપ્યા. સાહેબ, $450 બિલિયન તો બરાબર છે પાકિસ્તાને 25 વાર IMFમાં જઈને, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં જઈને લોન લીધી છે. એ લોન સિવાય અલ્ટિમેટલી કોના થ્રુ પાસ થાય છે? IMFમાં ફાળો કોનો? 70% તો USA નો છે. એટલે USA કઈ તો લોન પાસ થાય. અને લોકોને એક સ્ટ્રેટેજિક વસ્તુ કહી દઈએ કે એકચ્યુઅલી USA ને પાકિસ્તાનમાં રસ નથી. USA ને રસ છે પાકિસ્તાનના એક પ્રદેશ, અને તે પ્રદેશનું નામ છે બલુચિસ્તાન. બલુચિસ્તાનમાં USA પોતાના એરબેઝ અને નૌકાબેઝ બનાવવા માંગે છે. જે ગ્વાદર કયા કરે છે ને, પાકિસ્તાન અને ચીની કહે છે કે અમારી બહુ ગહન દોસ્તી છે, CMAC BRIC બનાવી રહ્યા છે. એ ગ્વાદર પોર્ટને અમેરિકા ઈચ્છે છે. બલુચિસ્તાનની અંદર પોતાના 2 એરબેઝ એમણે લઈ લીધા છે. આજે બલુચ રેઝિસ્ટન્સ, અત્યારે બલુચિસ્તાન જે છૂટું થવાની વાત કરે છે, પાકિસ્તાનના ટુકડા આવતા 2 વર્ષમાં થઈ જશે. બલુચિસ્તાન અલગ દેશ બનશે.
કેમ કે જે બલુચિસ્તાનનો વિસ્તાર છે એ એવું કહેવાય છે ભૌગોલિક રીતે જોઈએ તો એનો મોટો ભાગ પાકિસ્તાનમાં પડે છે, પણ કેટલોક ભાગ ઈરાનમાં પણ છે અને કેટલોક ભાગ અફઘાનિસ્તાનમાં પણ છે. અને આમાં તમે જે કહ્યું ને કે જો ઈરાન સામે યુદ્ધ થશે તો અમેરિકાના કહેવા ઉપર પાકિસ્તાન એની પીઠમાં ખંજર ભોગશે. એટલે જે બલુચિસ્તાન વાળો એરિયા છે ત્યાંથી પાકિસ્તાનને કમ્પેલ કરવામાં આવશે, ફોર્સ પાડવામાં આવશે કે તમે ઈરાન ઉપર અહીંયાથી હુમલો કરો. આ આખી મોટી જીઓ પોલિટિકલ ગેમ છે જે અમેરિકા બહુ સમજીને રમી રહ્યું છે. અને એટલે જ હમણાં 450 મિલિયન આપવામાં આવ્યા. અને શું કહીને આપવામાં આવ્યા? $450 મિલિયન પાકિસ્તાનને અમેરિકાએ શા માટે આપ્યા? કે તમારા F-16 અને બાકીના બધા છે તેના બધા પુરજા એટલે એને મેન્ટેનન્સ બરાબર કરી લો. જ્યારે અમે કહીએ કે જ્યારે અમે ઉડવા માંગીએ ત્યારે અમે અહીંયાથી ઉડી શકીએ. જો હજુ 20 વર્ષ નથી થયા અફઘાનિસ્તાનમાંથી અમેરિકાઓ પાછળ ઉડ્યું છે. અત્યારે તાલિબાનની સાથે અફઘાનિસ્તાનના સંબંધો એવા છે કે હજુ પણ વીકલી લેવલ ઉપર, દર અઠવાડિક લેવલ ઉપર US માંથી $650 મિલિયન અફઘાનિસ્તાન માટે સેન્કશન થતા હોય છે. હવે આ બધી પરિસ્થિતિની અંદર જો પાકિસ્તાન ઈરાનને પીઠમાં ખંજર નહીં ભોકે તો જ આપણને નવાઈ લાગવી જોઈએ. અને સૌથી મહત્વની વાત કે એક પ્રોજેક્ટ હતો 10 વર્ષ પહેલાનો, ઈરાન પાકિસ્તાન ગેસ પાઇપલાઇન. હવે ઈરાન પાકિસ્તાન ગેસ પાઇપલાઇનનો પ્રોજેક્ટ એવો હતો કે ઈરાનથી ગેસ પાકિસ્તાનમાં જાય અને પાકિસ્તાનની એનર્જી રિક્વાયરમેન્ટ પૂરી થાય. ઈરાને તો પોતાના તરફની પાઇપલાઇન બનાવી દીધી, પણ પાકિસ્તાને 10 વર્ષની અંદર કશું જ ન કર્યું. એટલે ઈરાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જવા માટે ધમકી આપી છે. કહી છે કે તમે આ 18 મહિનાની અંદર આ પાઇપલાઇન બનાવો અને નહીં બનાવો તો અમે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈશું, તમારી પાસેથી કમ્પન્સેશન માંગીશું, $18 બિલિયન અમને તમારે ચૂકવવા પડશે. એટલે પાકિસ્તાનનું તો ગળું ફસાયેલું છે, ઈરાને ફસાવીને રાખેલું છે. એટલે આપણે જે શરૂઆતમાં જે આપણે વાત કરી કે ઈરાન ભલે માનતો હોય કે પાકિસ્તાન સપોર્ટ કરશે, પણ ઈરાનને બી ખબર તો હોય જ આ બધું પાકિસ્તાનની જે એવું છે. 100% ખબર છે. અને ઈરાનને એમ આપણે જોઈએ તો ઈરાનને ભારત સાથે કોઈ જે સંબંધ ખરાબ નથી થયા, અને પાકિસ્તાન કરતા ઈરાનને ભારત માટે ભલે હિન્દુ મેજોરિટી છે પણ રિસ્પેક્ટ પણ વધારે છે. અને આપણાને પણ ત્યાંના લોકો ઈરાનના લોકો સાથે તમે જેમ કહ્યું તો ખૂબ લિબરલ હતા અને કોઈ વાંધો નથી. આ તો જ્યારે આ કટ્ટરપંથીઓ જ્યારે સત્તા પર આવી ગયા પછી મુસીબતો ચાલુ થઈ. હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અમારી સાથે જોડાયા, આ બાબતે નિખાલસતાથી ચર્ચા કરી. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.